પેલા મજૂરી કરતા ટ્રેક્ટર લાયા હતા, ટ્રેક્ટરે ખેંચી દીધું. હવે આ 2 નંબરનો ધંધો વેચનો ચાલુ કર્યો છે ને, તાણે આ ટ્રેક્ટરે પાછું બાઇક બધું કેટલું ઊભું કરી નાખી જો ખાલી તમે. હા જબ્બર તમે નોકરી રાખ્યા ને ના પહેલા તો આ ટ્રેક્ટર બધું બાઇક લાવ્યું તમારે મહિનો જેવું થયું નોકરીનો. બસ હવે આપણે વેચનો ધંધો ફૂલ ચાલુ કરી નાખવાનો હવે ગમો જેનો જોયું ને પૈસા આલી જ દેવાના તો કાઢાવા તો આપણી તાકાત છે. હવ કઢામ તો કઢાઈ દેવું. અમે કોઈક આપવું જોઈએ પણ ભાઈ પૈસા આપવા પડે ને. હા તો આપણે વસ્તુ વગર પૈસા નહીં આલવાના પણ અમુક કોઈક વસ્તુ હોય તો જ પૈસા આલવાના. બરોબર. આ બાઇક ને ટ્રેક્ટર કેટલું ઊભું કરી નાખ્યું છે. હોય યાર ખાસું હોય યાર. લો છોકરાના વિવાહ લીધા છે અને તો પૈસા લાવવાના. ડોહા કીધું કે પૈસા લાવજો પણ ડોહો તો પૈસા લાવતા જ નહીં. ત્યાં તો પેલા મોગાપા પાસેથી વેચવા પૈસા લઈ આવવા પડશે. તો મોગાપા નીથી વેચવા પૈસા લઈ આવવા બધું ખર્ચ કરી દઉં પછી લઈ આવું વેચવા પૈસા. વેચવા પૈસા લેવા જવા દેજે મને તો. એક તો આ છોકરાને વિવાહ લીધા છે તે ઓઢામણા હાલના ને બાલા કેટલું લાવવાનું, દાગીના કેટલું બધું લાવવાનું હોય. ડોહાને તો ખબર જ નહીં પડતી કે બધું લાવવાનું હોય તે પૈસા ના જો મારે અળીઓ કરવી પડે શું તે બધું પછી પૈસા લઈ આવે ને લઈ જાઉં. દાગીના હજુ તો કરાવવા પડશે. તું છે ને ગામમાં બધા પૈસા લે છે ને પૈસા ઉઘરાવાનું ધ્યાન રાખજે. પૈસા તો મોવાલે પણ ઉઘરાવાનું બધું તારે રાખવાનું છે. જેને વેજ લઈને જ આપવાનું જઈએ એટલે ઘેર બરાબર. અને જે ના લેવું હોય એને તું તાર ઘરમાં જે વસ્તુ પડી હોય બધી ઉઠાઈને લેતો આવવાનું. વસ્તુ ના આવે તો એનું ઉઠાઈને લેતો આવવાનું. પૈસા લીધા પણ આપવાનું નહીં તારે. પૈસા આલજો આ છોકરાના વિવાહ લીધા. આ છોકરાને કીધું વિવાહ લીધા તો તે પૈસા આલજો. પૈસા લેવા છે? ઓહો પૈસા તો આલો પણ હું વસ્તુ ઉપર પૈસા આલું છું એમને પૈસા નહીં આલતો. તો આમાં જમીન ઉપર રાખો તાર. તો કેટલા લેવાના છે? હા ₹1,00,000. પણ તમે એકલો આયા તમારે ડોહો તો આયા નહીં. એ વળી હું ઠેકોણે પીપી રાખો તાર ગોમમાં રાખડો હું કરવાનું? કેટલા લાખ રૂપિયા લેવાના છે? ઓહો આ તો કેટલા વીઘા જમીન? વીઘો છે કે 1.5 વીઘો છે? હા 1.5 વીઘો હો. આ તો લાખ રૂપિયા આલું પણ 10% વેચ થયો. હારું વાંધો નહીં એ તો. લ્યો 50,000 અને 50,000 આવ્યા. ટાઈમસર વેચ પોકાડ દેજો પાછો. હારું એ તો પકડ દેવું. અને તમે આવીને આલી જજો પેલા ડોહા નાલવાના મોકલતા ને પાછો એ ચોક જઈને પી આવશે પાછો. એ તો હું જ આવીને આલી જાય. હા જો સુખ શાંતિ છોકરાને અવસર પતાવીને ટાઈમસર વેચ પોકાડ દેજો. હારું. આ ભાઈ અમારે વેચ લેવા આવી જાય નાલ દેજો તમે ત્યાં બરાબર. હારું આ છોકરાને વિવાહ લીધા છે એટલે એક ગ્રાહકને તો આલે હવે બીજા આવી અમને આલી જઈએ. તો ભેંસે હાથો જઈએ તે બીજી ભેંસ લાવીએ પણ પૈસા નહીં. શું કરવાના? સારે બગડી જઈએ બધી. દૂર આટલું પડ્યું ને તે ભેંસ લાવવી વહેલી ભેંસ લાવું તો જેમણી ભેંસ લાવું. પેલા મોઘોબા પૈસા આલે ને એ જવું છે તે 50,000 લઈ આવું વેચવા. વેર મને તો જવા દે. ભેંસ લાવું તો છોકરોએ દૂધ ભાડું 10 દાડે પગારે આવે અને કોઈ ઘરમાં કોમે થાય. ભેંસ લાવવી પડશે. પેલા પૈસા લઈ આવું વેચવા મોગાબા જોડેથી. મોગાબા બોલો આવો. શું કરો? કોઈ ના બેઠા હતા થોડી બોલ. મારા પૈસાની જરૂર થોડી. જરૂર પડી તો પૈસાની વળી. મારા ભેંસ લાવવી હે ને એટલે. ભેંસ લાવી છે? ઓહો લાવી દો કે ભેંસ તો પૈસા તો જોવું એટલા લે આપણે કેટલા જોવું છે તે? 50,000 જોવું. 50,000 જોવું છે? તે વેચ પોકાડ દેવા ટાઈમ છે પાછો? હવ પોકાડ દેવ. દૂધની લાવવી હે ભેંસ એટલે. હાલ તો લે લઈ જતો તમારે છોકરા દૂધ ખાતો તો 50,000 જોવું છે? 50 જોવું છે. તો લે લઈ જતા. વેચવા આલો છો? તો 10% વ્યાજે આલે મહિને વેચ પોકાડ દેજો પાછો. હા આ ભાઈ લેવા આવશે. એ હા હો હા હાલ દેવું. તમારા પૈસા કોઈ લઈને રાખે નહીં. ના તો ઘણા ગાલી જોઈશે એટલે કોઈ રાખે નહીં. અમે હાલ દેવું. અમે આવશી એટલે. તો ભાઈ આવે એટલે ભાઈ ગાંઠ પોકાડ દેજો. હા ચોરેલું આમ બજારમાં વેચવા જઈએ તો પકડાઈ જાય. એમ કરતા મોકા પાન તો ગીરવા મેકીને પૈસા લેતા હું.
મારું બાઈક નું નવું નવું જ છે. બધા પૂછ્યા વગર પૈસા આલી મને લઈ આવવા દે. હા હા, બાઈક તો સાફ થઈ ગયું. મારી સાફ કરી દે એટલે થઈ ગયું બાઈક સાહેબ. પેલા પૈસા આપણે લેવાના હતા લઈ આવ ને પેલા બીજા પેલા બાજુના ગામમાંની. ફોન કરો કીધું પછી જાઉં ને. એ ગામમાં 3-4 જણા લેવાના હતા, એકે આયા કે નહીં આયા? ના હવે કાલે જાઉં એટલે પછી ખબર. આ તો જઈને લઈ આવજે. એ હા. મારે 50,000 પૈસા જોઈ. 50,000 જોવું છે? ઓવા કોઈ વસ્તુ છે નહીં આવતા અમે, કોઈ વસ્તુ હોય તાર લે. બાઈક લાવ્યો ને. બાઈક લાવ્યો છે? ઓવા કેવી છે હતી? પલ્સર. પણ જોવું પડશે, પછી મળે લે જોવા જવા. હા જોઈ લ્યો. આ રહ્યો જો આ બાઈક. આવી બાઈક છે? ઓવા 2-3 મહિના જ છે. આ છોકરું કોણ? તમારું છોકરું છે? ઓવા હંગાત લઈને આવ્યો. એવું છે? ઓવા મગા પર બાઈક તો કમ્પ્લીટ છે યાર. કેટલા મહિના છે આપણે બાઈક ના? 2-3 મહિના જ છે. કાગળ બગાડ કમ્પ્લીટ છે ને? હા કમ્પ્લીટ. જોઈ લો કમ્પ્લીટ. ફિક્સ કરી દઈએ આપણે. લઈ જાઓ ચાવી લઈ લે ભાઈ. પૈસા લેવાના તો ચાવી લીધા ભાઈ, ચાવી લેવા દે. પૈસા નહીં જોતા ગાઢેલો રે યાર. આ ભાઈ આ બધું અમારે વહીવટ હાથ જ કરે છે. ચાલવા મિલવાનું બધું હો. $50,000 જ લેવાનો, વધારે નહીં જવાનો. 50. સારું મળે. હાલ પા પોકેટ દેજો ટાઈમ સર. સારું. હા બીજો ઘર ને આ તો આ ત્રીજો આવ્યો છે. ઈરાજ ગામનો છે પાવ. એવું છે? હોવે. એટલે હા ગામમાં આપણે જેનું જોઈએ બધાને હાલી જ દેવાના. હા. એ તો પછી કઢાઈ તો આપણે લેખી તો. આપડે મહિનો થઈ ગયો, બધા પૈસા લે તે ઉઘરી આવજો પછી. હા જવું હેડો. આ તો મહિનો ઉપર 4-5 દાર છે તો પછી ઉઘરી આવજો હેડો આજે ગામમાં જઈને. હા જવું હેડો. આ બધી ચાવીઓ પડી 4-5 જે બાઈક ગમે જે ગાડી ગમે જઈને લઈ આવો હેડો. હેડો મગા પર હું જાઉં તાન. હા તો જતો હોય તો બધા ઘરે જ આવજો. એ હા. તો ઘરમાં જે વસ્તુ પડે ના આવે તો લઈને આવજે. એ હા હો. આ છોકરો ને બોકરો એક તો રૂ વેણે એ તે જોયા ત્યાં નાખી દે. મને તો હમુ મેલવા દેજે. ડોશી આ બોલો. એ આજે પૈસા લઈ જાય તો પાછા ચાર આપશો. એ આપવાના ન મોય. લાવો તાન હેડો પૈસા. અરે આ પણ મારો હો પીપીન વાપરી નાખા બધા પૈસા. લે પણ મને તો મોગો પર બોલશે તમે પૈસા નહીં આપો તો. તે તો 2-3 દાડા માર દે એમાં ડોહો પીપી નાખો તારી પડી રે તે બધા પૈસા વાપરી નાખ્યા આવું. આ તો 2 દાડામાં કરી દઉં આવું તાન 2 દાડા ઓટો મારી જવાન. હારું 2 દાડા માર દે. આ લ્યો કો તો આપજો નકો બધું લઈ જાય આ ઘરમાં ઈ. હારું તો મોગો પર મને બોલશે પાહા. એ હા વાતો ની. ઠાકે હવે પેલો ચંપાબુન ના ઘર રહી ગયું છે, ચિકન જવું છે પૈસા લેવા. મોગો પર બોલશે એમ તો પૈસા લાવવા જ પડશે યાર. ચંપાબુન ઓ શું કરો છો? આ બેઠો આઈએ. હું વ્યાજ લેવા આવ્યો છું. વેટ લેવા તો લે, પણ હું તો બે પાછી લાવી દી, પણ પાછી આલી દીધી. નીના જોડેથી મૂડી પાછી લીધી હતી. લે 50,000 મૂડી એમને એમ લઈ જાઓ તમારે. હો મૂડી તો આલી પણ વ્યાજ તો લાવો. વ્યાજ હાલ નહીં, આ મૂડી લઈ જાઓ, વ્યાજ પાછા આલીશું. મોગો પર બોલશે યાર મન તો. નહીં બોલે તો કહેજો કે આ મૂડી આલી દીધી, વ્યાજ ના તું યોન જોડે એટલે હાલ નહીં આલી કી. એ હારે. હો હા ચંપાબુન તો પૈસા આલી છે પણ યાર પેલા બાઇક વાળા જોતો તો એ તો બાઇક વાળા તો દેખાણો જ નહીં યાર ગામમાં તો. શીખ જ ચોકન જતો રહ્યો તો. બાઇકે શીખ ચોરીનું આપી શકો શું? એવું જ લાગે યાર. પૈસા નહીં ઘેર તો હતો જ નહીં રે. મોગો બા બોલશે આવો મને યાર. એમને વાત કરવી પડશે તને હેડો. બીજું તો હું મોગો બા છે ને વાત કરું. મોગો બા આવ્યો લઈને આવ્યો બધું? ઓહો. ના યાર તો કેટલો લઈને આવ્યો? આ 50,000 પેલા ચંપાબુન આલા એ. અને 50,000 તો મૂડી છે ને વ્યાજ? વ્યાજ તો ના પાડતી યાર. તો પણ મૂડી લાવી વ્યાજ કેમ ના લાવ્યો તાર? લે કે 2 દેર ચીડી આલુ એમ કેતા. આપણે મૂડી તું પાછલી લે, આ તો આપણે સેવા કરવાની છે. વ્યાજ આલે કે ના આલે શું ગેરંટી એની? તો એ કોઈ વસ્તુ ના લઈ આવ્યો ક્યાંથી? લે પણ ના તો મોનતા કે મારા જોડે કોઈ હદ નહીં કે ભેંસી આપી દીધી એમ કેતા એ. આ તો મૂડી પાછી આવી વ્યાજ પીવાનું પછી લઈ આવશું. પેલા ડોશીનું શું કરે? ડાઈ ડોશીનું એ રીતે કે મારા ડોહ બધું એવું કરી નાખ્યું કે.
આવું બધા પૈસા લઈ આવ્યા છે એટલે સારું સારું બોલીશ ને હાલવાના હોય એટલે કોઈ હાલતો જ નહીં. તું એ કઈ કડક થયો જ નહીં લાગે છે. હવે તો યાર કે હું 2 દાડ ચીડી આવતા કે સારું આપી દે એમ કીધું. અને પછી પેલા બાઈક વાળા પાસે જઈને આવ્યો લે એરો તો દેખાતું જ નહીં યાર ગામમાં. એટલે તું બીજો રખડીને તો નહીં આવ્યો ને? ના ના એના ઘેર જેવો ખેતરમાં ઓટો મારો જેવો 2-3 જણા પૂછ્યું તો કઈ એ તો હદ નહીં. લાગતું નહીં તું એ જાજી નોકરી કરે, તું એ કડક થઈને બોલતો નહીં. એટલે બોલે તો પણ એ હોય તો હું બોલું ને યાર. એક કામ કરીએ, તાર જે હિસાબ થાય ને એ હિસાબ હું તાર હિસાબ કરી દે. ભાઈ તું નોકરી છૂટો થઈ જાય તારી કે હું બીજા કોઈ રાખે તો આવું કડક થી માગવું પડે તો આ ધંધામાં તાણીને કડક થયા કોઈ ના હાલે. એટલે એમ કડક થવું પણ યાર આપણને તો હું કરું. તારા ભાઈ તું ઘેર જાય તો હું મારી ઉઘરાઈ જાય. એમાં પગાર તો આપો યાર. પગાર તો પછી લઈ જાય કાલે હું હિસાબ કરીને રાખી જા. યાર તો પગાર ને હાલતા જવા દે. હાલો જ નહીં પગાર ને પગાર કશું કામ હરખું કરતા હોય ને પગાર હોય વળી. આ પેલી પાસેથી મૂડી લઈને આવે, વેચ લઈને આવે, પેલી ડોશી કે ડોહો પી કરે તે પૈસા નહીં હાલતો. એ તો આ વેચનો ધંધો કરતા હોય પણ કડક થઈ તો માગવું પડે. ઘાટ ના હાલત ઘેરથી વસ્તુ ઉઠાઈને લઈ આવી પડે. એમનામાં ધંધો થાય છે. હારું મારો બાઇક ચોરાઈ ગઈ છે. હારું 1 મહિનો યાર બાઇક જડતું નહીં, પોલીસ કમ્પ્લેન લખાય તો હારું મેળ આવતો નહીં. હવે મને તો જવા દે, હેઠું ફરવું પડે. આ મોઘોભા વેચનો ધંધો કરેલા છે, યુવાન વેચવા લઈ આવે ને આ બાઇક આવ્યું હોય ગીરવે તો લઈ આવું એકાદું પેલું. અને આ મોઘોભા ટ્રેક્ટર બેક્ટર સારું લાવી દીધું પાછું. પેલી વખત તો ખેંચાઈ દીધું, આ વખત તો લાવી દીધું. ઓહો બાઇકનો તો ઢગલો કરી નાખ્યો ને મોટો. 1 2 3 4 પલ્સર સારું. મને તો જોવા દે પલ્સર લેવાનું વિચારો. એટલે બાઇક તો મારું જ લાગે. 43 90% ચોરીનું આખું લાવી લાગે. ગીરવી મૂકીને જતું રહી લાગે. મોગાભા જોડે જવા દે, બાઇક મારું છે. મોગાભા જોડે જવા દે. મોગાભા શું કરવા? હું એના બેઠો છું બોલે. હા અને આ કીધું આ બાઇક ગીરવે લીધું ત્યાં કેટલા ટાઈમથી આવેલું પલ્સર? એટલે બાઈક તો મેં ગીરવા લીધું હતું કે બાઇક આવું મારું છે તો યાર તમારું શું થયું? મેં તો પેલા ભાઈ પાસેથી ગીરવા લીધું છે. પણ મેં તો 1 મહિનો ચોરાઈ ગયો હોય, પોલીસ કમ્પ્લેન લખાઈ મળતું નહીં બરોબર. પણ મેં એટલે આ તમારે તો અમથાઈ ઓટો મારતો આવે છે. બાઇક જો એમ કીધું ભોગાભા જો ના વેચવા પૈસા લઈને બાઇક લઈ જવું એકાદું. પણ આ તો બાઇક તો મારું છે હોય કાં. પણ મેં રૂપિયા 50,000 આલી ને એક ભાઈના પાસેથી ગીરવા લીધું છે બાઈક. તો મારું ચોરાઈ ગયેલું બાઇક છે. તે તમે જાણો છો જાણો એમાં હું કરું. તો તમે લીધો હશે ને એનું કોઈ પ્રૂફ લીધું તું? પ્રૂફ તો લીધું નહીં પણ બાઈક સારી કન્ડિશનમાં લાગી એટલે મેં તો લઈ લીધું પછી. તો ચોપડી કાગળ તો લેવા પણ ચોપડી બોપડી પેલા બધું ભાઈને મારી જોડે છે. પૂછ્યું એટલે કે બધું ઓકે છે. એટલે મારે પેલો ભાઈ નોકરી રાખી હતી એ બધું કે હા ઓકે ઓકે કે એને બધું કાગળિયો જોયો હતો. તે જો જે ભાઈને બોલાવો એ તો નોકરીથી છૂટો થઈ ગયો. એવું છે. તાણે તો તો ભાઈ ચાવી લાવો તો બાઇક લઈ જવું પડશે મારે. ચાવી એમને તમારે બાઈક લેવા હોય તો 50,000 ની આલે છે હાલીને લઈ જાઓ તમે તારે બાઈક. અરે કોક કરવું તો પડશે ને તાર. તો તારે મારે તો ચાવી આલો નહીં હાલ? ના હાલ ના મળે. 50,000 આલો તો જ બાઈક મળે, એમને ના મળે. મારે મૂડી ના જાય પછી. અરે હવે કોક કરવું પડશે. હવે ના આવે તો પેલા મિત્ર મેનેજર હતો ને ના પકડવું પડશે. બાઇક લીધા વગર ના સોરાજીને પકડવા જવા દે. મોઘાભાઈ યાર પગાર ના આલે મારે તો બાઇક ચોડાવવું હતું યાર. યાર પગારે ને હાલતા. અરે મિત કેવું છે? આવ ચોય નહીં આવો તમે પેલા મોઘાભાઈ ઘેર જતો. ઓહો એનો ઓફિસ આગળ બરોબર. ખાટલામાં બેઠા હતા. મેં બાઇક નું પૂછ્યું. હા કે બાઇક તો ના મળે. આમ બાઇક તો મારો 1 મહિનો ચોરાઈ ગયો. એવું છે. હા તો તમે એ ટાઈમે હશો ને? ઓહો તે ચોપડી કાગળ લીધો હતો? ચેક કરે તો યાર પેલા કે રેડી છે પછી હું ના ભાઈ વધારતું જોયું મેં. હા તે હાલ નોકરી નહીં કરતા કા? ના યાર પગાર ના આવે મને તો ને છોડી મેં કે નોકરી જતો રહે કે કોમ બરોબર નહીં કે તારું. તો એ મારું બાઇક નહીં હાલતા યાર પૈસા વગર કે 50,000 હું 50,000 ચોર્યા. બાઇક મારું હોય અને ચોરીને લઈ જવાનો લઈ જાઓ. પોલીસ કમ્પ્લેન લખાય, પોલીસ પકડતી પણ મેં બાઇક આજ જોઈ લીધું હોય. પગાર યાર મને નહીં હાલે કોક કરવું પડશે વોટ ભાઈ યાર આપણે. તો એક કામ કરશું. હું મોગાબાન ઉઠાઈ લેશે એથી એક કામ કરે ઈવન તું પકડ હું દબાઈ દઉં. એવો ગુસ્સો આવ્યો ને મને તો. જતા રહીએ આ દણે ફરી લે પગાર નહીં હાલતા. મોગાભા બોલ પગાર લાવો મારો. પગાર તો કોમ નહીં કરે પગાર નો લેવા આવ્યો છું ભાઈ તું? ના પગાર જોઈએ યાર તમે બે ભેગા થઈને જમા આવ્યા છો? હું બાઇક ને ચાવી લેવા. બાઈક તો એમને 50,000 વગર તો બાઈક ના મળે ભાઈ. 50,000 આલીને બાઈક લઈ જાઓ. અને તું ભાઈ તું પગાર ની વાત ના કર. તું બોલી ના લે પૈસા લાય મારે જોઈએ ને દાદાગીરી કેમ કરે છે? મને એકલો ભાઈ દાદાગીરી કરે છે?
લે આ બાઈક આલજો કે નહીં આલો? બાઈક એના નહીં મળે ભાઈ. એમનો પગાર આલજો, મને બાઈક આલજો. બાઈકે નહીં મળે ને પગાર નહીં એક મહિનો નોકરી કરીને જો બોડીગાર્ડ આ શું બોલતા હશે મને એ તું નોકરી કરી પાછી નોકરી કરી તો પગાર હોય કેમને માનો પગાર હોય ભાઈ તારો બાઈક ચાવી ના મળે એ ભાઈ. પગાર આ ચૂકો પગાર આપી બોલો દો ભાઈ. લે આપણે પણ પગાર પગાર નહીં આપતા આગળ લે લાય હા? પગાર લાય ચાવી લાવ. ચાવી લાય ચાવી લઈ લે. બાઈક લઈ લે તું તાર પગાર ના બરોબર. બાઈક લઈ લે. તમને હા? હા ના છોટા સોનું લઈ લે ના છોટા લઈ લે તું આ ચાવીઓ. લે બોબર જે પાઈ બધું પૈસા બધું લઈને આવી જા. હા આ વેચનો ધંધો તો ના કરાય ભાઈ. માલે જો મૂડીએ જઈ ને માલ ખાધી નફાની એવો મારે ને આવો વેચનો ધંધો કરાય જ ના. હવે આ ધંધો બદલવો પડશે. હવે આ ધંધો બંધ કરી બીજું કોઈક ચાલુ કરવું પડશે ભાઈ. આવો વેચનો ધંધો આવું ના કરાય. પછી માલે જઈને મૂડીએ જઈને માલ ખાધી નફાની. આ માલ તો ખાટલો ને બાટલો બધો ખાટલો ભાગી નાખી જવું એને ખાજુ ખાટલો ને બાટલો બધું ત્યાં ભાગી નાખ્યું બધું. હા